જો આ ટોચ પર રહેલી ધાતુઓ છે એનું આપણે નિષ્કર્ષણ છે સમજાવવાનું છે. હવે આવી ધાતુઓ હોય એનું જે સંયોજન હોય એ સંયોજન છે ને એનું કાર્બન વડે ક્યારે રિડક્શન ન થઈ શકે. કેમ? તો કે ઓક્સિજન પ્રત્યે વધારે આકર્ષિત હોય છે. તો હવે એના માટે ધાતુ મેળવવા માટે શું કરવાનું? તો એના માટે વિદ્યુત વિભાજનીય પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. અને પછીના પ્રશ્નની અંદર આપણે આખું ધાતુના શુદ્ધિકરણ માટેની આ વિદ્યુત વિભાજનીય પદ્ધતિ છે એ સમજવાની છે. તો આ વધુ સક્રિય ધાતુ છે એટલે વિદ્યુત વિભાજનીય પદ્ધતિની મદદથી એમાં જે અલગ અલગ પટ્ટીઓ હોય, બરાબર, કેથોડની પટ્ટી હોય તો એમાં આપણને શુદ્ધ ધાતુ છે એ જમા જોવા મળે છે એવું કહી શકીએ. અને એની અંદર પાત્રમાં એક પ્રકારનું દ્રાવણ હોય છે. જે એનોડ હોય એ એનોડમાંથી જે કંઈ પણ અશુદ્ધિઓ છે એ આ દ્રાવણમાં આવે શુદ્ધ બને એટલા પ્રમાણમાં કેથોડ પર જમા થાય છે. તો આપણે હવે એવો પ્રશ્ન જાણવો છે કે ધાતુઓના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય પદ્ધતિ. તો પ્રશ્ન ધાતુઓના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ સમજાવો. તો જુઓ, કાચી ધાતુ છે એ આપણને મળે એ અશુદ્ધ મળે છે. એને શુદ્ધ કરવા માટે જે વિદ્યુત વિભાજનની પદ્ધતિ છે ને સૌથી અગત્યની પદ્ધતિ છે. કોપર, ટીન, નિકલ, સોનું, ચાંદી આવી બધી ઘણી બધી ધાતુઓ છે એનું શુદ્ધિકરણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે પાત્ર લીધું છે એની અંદર ક્ષારનું દ્રાવણ લેવાનું એટલે આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે. કેથોડ છે ને એ શુદ્ધ ધાતુની પટ્ટી, એનોડ છે એ અશુદ્ધ ધાતુની પટ્ટી લેવામાં આવે છે. તો કરવામાં શું આવે કે જેનું શુદ્ધિકરણ કરવાનું છે, બરાબર છે, એને આપણે આવી રીતે સાધનની ગોઠવણી કરી અને જ્યારે આપણે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે એનોડ પર જેટલી અશુદ્ધિ હોય એ સીધી અહીંયા આ દ્રાવણમાં જમા થશે અને એ શુદ્ધ સ્વરૂપે કેથોડ પર આવશે. એટલે એનોડ પર હંમેશા એને અશુદ્ધ ધાતુનો સળિયો કહેવામાં આવે છે કે એમાં અશુદ્ધિ ધાતુઓની હોય છે. એટલા પ્રમાણમાં જેટલી ધાતુ અહીંયાથી આમાં ઉગડે છે એટલી જ ધાતુ કેથોડ પર શુદ્ધ ધાતુ તરીકે જમા થશે અને જે અશુદ્ધિઓ હોય છે એ નીચે આ રીતે તળિયે પડી રહી છે એને એનોડિક અંગ તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ડ, સિલ્વર એવી ધાતુઓ છે એ કાદવની અંદર આપણને અશુદ્ધિ સ્વરૂપે જોવા મળે છે એવું કહી શકીએ છીએ. આની અંદર તમારે વિદ્યુત વિભાજનીય પદ્ધતિની અંદર આકૃતિ ડ્રો કરવી જ પડે. એમાં લખેલ ન હોય કે આકૃતિ ડ્રો કરો. હવે તમારે ક્ષારના ઉદાહરણ આપવાના છે. તો કે જુઓ, લોખંડ, તમે વ્યવહારની અંદર એ વસ્તુ જોઈ હશે કે લોખંડ છે એ ભેજવાળું વાતાવરણ હોય એટલે ભેજવાળા વાતાવરણની અંદર શું થાય છે તો કે ભેજવાળા વાતાવરણની અંદર લોખંડ કટાઈ જાય છે, એનો રંગ બદલાઈ જાય છે. તો ન્યા જે વસ્તુ છે એ Fe2O3 અને લોખંડના કાટનું સૂત્ર પણ કહી શકાય છે. એક ગુણની અંદર પૂછી શકાય. પછી કોપર એટલે કે તાંબુ. તાંબુ જ્યારે હવાની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ છે એની સાથે એ જોડાશે અને કોપર કાર્બોનેટ CuCO3 તરીકે બનશે. તમને જો ખબર તમારી ઘરે તાંબાના વાસણ હોય અને હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈ અને એક પ્રકારના લીલા રંગના ટપકા થઈ જાય. તો લીલા રંગના જે ટપકા થઈ જાય એ શું છે? કોપર કાર્બોનેટ છે. કોપર કાર્બોનેટ શું? તો એમાં ક્ષાર લાગ્યો છે, કાટ લાગ્યો છે એવું કહી શકાય. તો નિયા કાટ છે એમાં એ લીલા રંગના ટપકા થઈ જાય છે.
ભાઈ ચાંદી, તો કે તમને ખબર છે, તમને ખ્યાલ હોય તો ચાંદીની જે વસ્તુઓ હોય એ અમુક સમયે કાળી પડી જાય છે. તો એ અમુક સમયે કાળી પડી જાય એનું કારણ શું? તો કે ચાંદી કાળી પડી જાય એનું કારણ એ છે કે જે ચાંદી છે ને એ હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરે છે અને Ag2S એટલે કે સિલ્વર સલ્ફાઇડ બનાવે છે. તો આ ક્ષારણના ત્રણ ઉદાહરણ, જેમાં ચાંદીનું, તાંબાનું અને લોખંડનું ઉદાહરણ આપેલું છે. પછીનો પ્રશ્ન છે લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે? હવે લોખંડના ક્ષારણની અટકાવવાની વાત કરી છે તો જુઓ એને અલગ અલગ અટકાવી શકાય. જેમ કે તો કે એમાં તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, રંગ કરીને, ગેલ્વેનાઇઝિંગ કરીને, ક્રોમોપ્લેટિંગ કરીને વગેરે પ્રક્રિયા દ્વારા એનોડીકરણ કરીને પણ એ લોખંડનું ક્ષારણ છે અટકાવી શકાય. સામાન્ય આપણે એમ કહીએ તો ઘણી બધી વસ્તુઓ લોખંડમાં કલર કરવામાં આવે જેથી કરીને કટાઈ ન જાય. તેલ લગાવવામાં આવે ને તો બહારનું જે પડ હોય ને ભેજવાળું પર જમા ન થાય એટલે કાટખાર વળગી જાય. આપણા માટે શબ્દ છે આપણે ગેલ્વેનાઇઝિંગ. લોખંડ અને સ્ટીલ, લોખંડ અને સ્ટીલ છે એને ક્ષારણ થતું અટકાવવા માટે એમાં ઝીંકનું પડ લગાવવામાં આવે. હવે તમે શક્યતા શ્રેણીનો ક્રમ જોજો. શક્યતા શ્રેણીના ક્રમની અંદર તમે જોશો તો ઝીંકની વાત, તો કે ઝીંક એ વધુ સક્રિય ધાતુ છે, બરાબર? તો સ્ટીલ અને જે લોખંડ હોય ને એના ઉપર ઝીંકનું પડ લગાડવામાં આવે ને એટલે એને ગેલ્વેનાઇઝિંગ કહેવાય. ગેલ્વેનાઇઝિંગ કરવાથી શું થાય? તો કે એ પછી સ્ટીલ કે લોખંડ છે એને કાટ લાગતું નથી અને જો ઉપરનું પડ દૂર થઈ જાય ને તો છતાં પણ શું થાય કે ઉપરનું પડ દૂર થઈ જાય ને તો પણ એને કાટ લાગતું નથી. એટલે એ શું થાય? ઝીંક છે ને ફેલાઈ ગયું હોય ધાતુઓ પ્રત્યે. તો આ રીતે લોખંડનું ક્ષારણ છે એ અટકાવી શકાય છે. પછીનો પ્રશ્ન છે ટૂંકનોંધ લખો મિશ્ર ધાતુ. આપણે મિશ્ર ધાતુ પર ટૂંકનોંધ લખવાની છે. તો કે સામાન્ય રીતે મિશ્ર ધાતુ આપણે કેને કહીએ? તો કે સામાન્ય રીતે મિશ્ર ધાતુ આપણે એને કહીએ કે જેની અંદર એક કરતા વધારે ધાતુઓ હોય અથવા તો કે અથવા ધાતુ સાથે અધાતુ પણ જમા થયેલું હોય, મિશ્ર થયેલું હોય, તો એને આપણે મિશ્ર ધાતુ તરીકે ઓળખીએ છીએ. અને મિશ્ર ધાતુ બનાવીએ ને એટલે એને આધારે શું થાય? તો કે એને આધારે છે ને એમાં ઈચ્છિત ગુણધર્મો ધરાવતી ધાતુઓ આપણને નવી જે ધાતુઓ મળે, જે પદાર્થ મળે ઈચ્છિત ગુણધર્મ ધરાવતા મળે છે. સામાન્ય આપણે એમ કે લોખંડ, તો કે લોખંડ આપણને જે પ્રાપ્ત થાય છે ને એ પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે, ખૂબ જ નરમ હોય છે પણ એની અંદર 0.05% કાર્બન ઉમેરવામાં આવે છે. એની અંદર આટલું કાર્બન ઉમેરવામાં આવે ને એટલા માટે લોખંડ ખૂબ જ સખત ને મજબૂત બને છે અને લોખંડને અન્ય ધાતુઓ સાથે મિશ્ર કરી અને નવી ધાતુઓ મેળવી શકે. જેમ કે તો કે સ્ટીલ છે એ નિકલ, ક્રોમિયમ અને લોખંડ સાથે બનાવેલી મિશ્ર ધાતુ છે અને મિશ્ર ધાતુ હોય ને સખત હોય, કાટ ન લાગે એવી હોય છે. આ ઉપરાંત અન્ય ઘણી પણ એવી ધાતુઓ છે કે જે લોખંડ સાથે મિશ્ર કરીને બનાવવામાં આવે છે. તો એમાં ઈચ્છિત ગુણધર્મો ધરાવતી ધાતુ મેળવી શકાય છે. તો એની અંદર સૌથી પહેલા ધાતુ હોય ને પ્રાથમિક ધાતુ એને પીગાળવામાં આવે. બીજી કોઈ પણ ધાતુ હોય તો એને પણ પીગાળી અને મિશ્ર કરી ઓરડાના તાપમાને ઠંડી પાડવામાં આવે છે. હવે આપણે એમ કહી શકીએ કે મિશ્ર ધાતુ હોય તો એ મિશ્ર ધાતુ પૈકી કોઈ એક મિશ્ર ધાતુ Hg એટલે મર્ક્યુરી પારો છે તો એને શું કહેવાય? એમાલ્ગમ એટલે સરસ કહેવાય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ ZnHg તો એને શું કહેવાય? ઝિંક એમાલ્ગમ કહેવામાં આવે છે, બરાબર? તો એ ઝિંક એમાલ્ગમ છે ને એની વિદ્યુત વાહકતા ઓછી હોય છે, એના ગલનબિંદુ કેવું છે? ઓછું હોય છે. પિત્તળ, તો કે પિત્તળ છે એ કેવી ધાતુ? તો પિત્તળ છે
તાંબુ અને ઝીંકની મિશ્ર ધાતુ છે. બ્રોન્ઝ તો કે બ્રોન્ઝ છે એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. તો એની અંદર આપણે વાત કરીએ તો વિદ્યુત ભાગ સારો નથી પણ કોપર વિદ્યુત ભાગ બહુ ઉત્તમ છે. એટલે કોપરનો વિદ્યુત ભાગ તરીકે ઉપયોગ કરી શકાય છે, ઝીંકનો ઉપયોગ ન કરી શકાય. પછી રેણ અંદર સોલ્ડર લઈએ છીએ તો એની અંદર શું વપરાય તો કે એની અંદર Pb એટલે સીસુ અને Sn એટલે ટીન જેવી મિશ્ર ધાતુ વપરાય છે. તો એની વિદ્યુત ભાગતા પણ કેવી છે ઓછી છે એવું કહી શકાય. તો આ મિશ્ર ધાતુ સૌથી પ્રથમ વ્યાખ્યા. પછી લોખંડની વાત કરી કે જે આપણને પ્રવાહી સ્વરૂપે જોવા મળે, નરમ હોય પણ કાર્બન ઉપર સખત બને. પછી સ્ટેનલેસ સ્ટીલનું ઉદાહરણ આપ્યું છે. પછી એવી રીતે એમાલ્ગમ તો કે એક ધાતુ જો મર્ક્યુરી હોય તો એમાલ્ગમ તરીકે ઓળખાય. પછી અન્ય ધાતુ હોય તો નામ ઝીંક એમાલ્ગમ એવું લખ્યું છે. પછી આપણે પિત્તળની, બ્રોન્ઝની અને સોલ્ડરની વાત કરેલી. એટલે કે એક પ્રકારનું રેણ કે જે એક ધાતુ સાથે બીજી ધાતુને જોડવાનું કામ કરે છે. પછીનો પ્રશ્ન છે શુદ્ધ સોનું અને 22 કેરેટ સોનામાં શું ફેર છે? કયા પ્રકારનું સોનું આભૂષણો બનાવવા માટે વપરાય? જુઓ, શુદ્ધ સોનું ને 24 કેરેટ સોનું કહેવાય છે. 24 કેરેટ સોનું હોય ને શુદ્ધ હોય ને એના ક્યારે આભૂષણો ન બને. કારણ કે જો એના આભૂષણો બને ને તો એ શું થાય છે એનો આકાર ચોક્કસ ન જળવાય, એ બટકી જાય છે. તો 22 ભાગ સોનું એટલે તો 22 ભાગ સોનું હોય ને તો એની અંદર 22 ભાગની અંદર 2 ભાગ અન્ય મિશ્ર ધાતુ હોય અને એના દ્વારા આભૂષણો બનાવી શકાય. ચાંદી કે તાંબુ છે ને મિશ્ર ધાતુ તરીકે ઉપયોગમાં લઈ શકાય સોના સાથે. તો એમાંથી જે આભૂષણો બને ને એનો આકાર જળવાઈ રહે છે, એ ભટકતા નથી. હવે ઇન્ટેક્સ ની અંદર એક પ્રશ્ન છે મિશ્ર ધાતુ એટલે શું? તો એની વાત આપણે હમણાં કરી લીધી. પછી એક પ્રશ્ન છે કઈ ધાતુઓ આસાનીથી કટાતી નથી? તો કે જુઓ, જે ધાતુઓની સક્રિયતા ખૂબ જ ઓછી હોય ને એ ક્યારેય આસાનીથી કટાય નહીં અને એ સક્રિયતા શ્રેણીની અંદર સૌથી નીચેના ક્રમે રહેલી હોય છે. સોનું છે, ચાંદી છે તો એ કટાતી હોતી નથી અને એની સક્રિયતા શ્રેણીનો ક્રમ ખૂબ જ નીચો છે. તો આ લેક્ચર સાથે આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. આપણે એ જ ટોપિક ધ્યાનમાં લીધા છે કે જે ટોપિક આપણે ગવર્નમેન્ટ મુજબ આપેલા છે, જે 30% કોર્સ બાદ કરેલું છે એ ટોપિક ભણેલા છે. તો આ સાથે કેમિસ્ટ્રીનું આ ચેપ્ટર છે પૂરું થાય છે. પીડીએફ માં જે પ્રશ્ન હોય એ મુજબ જ તૈયાર કરજો. મેં આખું ચેપ્ટર પીડીએફ માં આપેલું હશે પણ તમે ઈ ધ્યાનમાં લેજો કે જે કોર્સમાં છે